to study about the product of determinant. So let's say one in the sense product of determinant means if we write any one determinant, then we want to split that one determinant into two determinant. Means if we want to know that given determinant, that is the product of two determinant. But what is that product of two determinant? Means what are the two determinant that we want to find? So let's say any one determinant that we are taking a1 alpha 1 plus b1 beta 1 plus c1 gamma 1, a1 alpha 2 b1 beta 2 c1 gamma 2, a1 alpha 3 b1 beta 3 c1 gamma 3, and a2 alpha 1 b2 beta 1 c2 gamma 1, a2 alpha 2 b2 beta 2 c2 gamma 2, a2 alpha 3 b2 beta 3 and c2 gamma 3, and similarly a3 alpha 1 b3 beta 1 c3 gamma 1, a3 alpha 2 b3 beta 2 and c3 gamma 2, and a3 alpha 3 b3 beta 3 and c3 gamma 3. That is one determinant that is given. Now we want to split the determinant into two determinant. So how can we split the determinant? Topic is the product of determinant. So now we want to split the determinant into two subdeterminant. So how can we split? तो જે મેં મેથડ બોલું છે એ ખાસ ધ્યાન રાખજો કઈ રીતે ઓલવેઝ તમારે સ્પ્લિટ કરવાનું છે કોઈ બી ડિટર્મિનન્ટને. તો તમારે ફર્સ્ટ ઓફ ઓલ એ જોવાનું ફર્સ્ટ રોમાં વન મોર થિંગ, ડિટર્મિનન્ટ જે છે એમાં મલ્ટિપ્લિકેશન તમે આજ દિવસ સુધી ભણ્યા નથી કોઈ દિવસ. મેટ્રિક્સમાં તમે આઈ થિંક ઓલરેડી યુ હેવ સ્ટડીડ દેટ થિંગ, હાઉ કેન યુ મલ્ટીપ્લાય ટુ મેટ્રિક્સ, કઈ રીતે મલ્ટીપ્લાય કરશો એ તમે ઓલરેડી સ્ટડી કરેલું છે. બટ ડિટર્મિનન્ટમાં તમે કોઈ દિવસ મલ્ટિપ્લિકેશન નથી જોયું. તો ડિટર્મિનન્ટમાં કઈ રીતે પ્રોડક્ટ થશે મલ્ટિપ્લિકેશન, તો એમાં રો ટુ રો બી કરી શકો છો, રો ટુ કોલમ બી ચાલશે, કોલમ ટુ કોલમ બી ચાલશે, કોલમ ટુ રો બી ચાલશે, ગમે તે ચાલશે બધી બાજુથી. તમે જે બી ચાર પોસિબિલિટી છે તમે એમાંથી કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. बिकॉज તમે અગર કોઈ બી મેથડ સિલેક્ટ કરો છો, અગર ફર્સ્ટ રો ટુ ફર્સ્ટ કોલમ या फिर फर्स्ट रो टू फर्स्ट रो, देन आफ्टर रो टू कॉलम करस्पोंडिंग कन्वर्ट करो છો मीन्स कोई चेंजेस નથી થતો એમાં. मीन्स चेंजेस नहीं થાય मीन्स determinant value will be same, that will not be changed. So that's why we can say that we can perform the multiplication of two determinant by row to row also, by row to column, or by column to column, or by column to row. We have a fourth possibility, you can select any one. Now here we are going to perform product of determinant by row to column. Here I am going to write the product of determinant by row to row or row to column. Anyone you want to write that you can write. So here I am going to write row to row. Now first of all you have to check one thing. In the first row, if you have any common element, means here a1, here also a1, here also a1, here b1, here b1, here also b1, here c1, here c1 and here also c1. Means we can say that if first row अगर આપણે ચેક કરીએ, first of all તમારે શું કરવાનું, તમારે first row જે છે એને ચેક કરશો તો તમને જે એલિમેન્ટ ત્રણેયમાં કોમન દેખાતા હોય એને પહેલા ડિટર્મિનન્ટમાં લખવાના, પછી એની સાથે જે મલ્ટીપ્લાય કરેલા હોય એની આ સાઈડ લખવાના. बिकॉज જ્યારે આપણે મલ્ટીપ્લાય કરીએ આ બંનેનું, જ્યારે આવવો જોઈએ આન્સર, તો જો પહેલી રો સાથે મલ્ટીપ્લાય કરો તો આન્સર હોવો જોઈએ, પહેલી રોને સેકન્ડ રો સાથે મલ્ટીપ્લાય કરો ધેટ મીન્સ આન્સર હોવો જોઈએ, ફર્સ્ટ રોને થર્ડ રો સાથે મલ્ટીપ્લાય કરો મીન્સ આન્સર હોવો જોઈએ. ઇન ધેટ મેનર આપણે જેમ મેટ્રિક્સમાં તમે મલ્ટીપ્લિકેશન કરો છો એ જ રીતે સેમ ટુ સેમ કે ફર્સ્ટ રો તો આપણે રો ટુ કોલમ કરીએ છીએ, બટ અહીંયા મેં રો ટુ રો પરફોર્મ કરું છું. રો ટુ કોલમ તમે લખશો તો બી કોઈ પ્રોબ્લેમ નથી.
રો ટુ ફર્સ્ટ રો ને ફર્સ્ટ રો સાથે, ફર્સ્ટ રો ને સેકન્ડ રો સાથે, ફર્સ્ટ રો ને થર્ડ રો સાથે. એટલે શું થશે? ફર્સ્ટ રો ને ફર્સ્ટ રો સાથે કરશો ત્યારે આ એલિમેન્ટ, ફર્સ્ટ રો ને સેકન્ડ રો સાથે ત્યારે આ એલિમેન્ટ, ફર્સ્ટ રો ને થર્ડ રો સાથે ત્યારે આ એલિમેન્ટ મળશે. એનો મતલબ શું થાય છે? એક વસ્તુ તમે ઓબ્ઝર્વેશન કરો છો કે આ ત્રણેય એલિમેન્ટ મળ્યા એમાં આ રો તો સેમ જ રહી, બદલાય છે કોણ? આ રો બદલાય છે. એટલા માટે આપણે શું જોયું એના ઉપરથી આઈડિયા યુઝ કર્યો આપણે કે ત્રણેય એલિમેન્ટમાં જે સેમ દેખાતું હોય, બીકોઝ આ રો તો આવે જ છે, ત્રણેય વખત મલ્ટીપ્લાય કરો તો એનો મતલબ એ ત્રણેયમાં આવી હશે. તો જે ત્રણેયમાં આવ્યું હોય એને પહેલા ડિટરમિનન્ટમાં લખવાનું. આપણે રિવર્સ આઈડિયા લગાવીએ છીએ, પહેલામાં લખવાનું જે ત્રણેયમાં આવ્યું હોય અને બાકીનું જે છે આમાં લખતું જવાનું. લેટ્સ આમાં જોઈએ તો જો પહેલો એલિમેન્ટ જે છે અહીંયાથી આ ફર્સ્ટ રો ને ફર્સ્ટ રો સાથે મલ્ટીપ્લાય કરો તો કઈ રીતે થાય? પહેલો એલિમેન્ટ પહેલા એલિમેન્ટ સાથે, સેકન્ડ એલિમેન્ટ સાથે, થર્ડ એલિમેન્ટ સાથે. તો આ મળે છે. તો જો પહેલો એલિમેન્ટ જો a1 અહીંયા અને અહીંયા, તો પહેલો એલિમેન્ટ જે છે આ ફર્સ્ટ રો ને ફર્સ્ટ રો સાથે મલ્ટીપ્લાય કરો ત્યારે જો a1 પછી b1 અને c1 એ આવ્યા છે. પહેલા રો ને પહેલા સાથે કર્યું ત્યારે a1 b1 c1 આવે છે. પહેલા રો ને બીજા રો સાથે કરો છો ત્યારે બી a1 b1 c1 આવે. પહેલા રો ને ત્રીજા રો સાથે કરો છો ત્યારે બી a1 b1 c1 આવે છે. એનો મતલબ શું હોય? a1 b1 c1 ક્યાં લખવાના? ફર્સ્ટ ડિટરમિનન્ટમાં. જે વસ્તુ કોમન હોય ત્રણેયમાં એ વસ્તુ લખવાની ફર્સ્ટ ડિટરમિનન્ટમાં, બીકોઝ જ્યારે તમે મલ્ટીપ્લાય કરો છો ત્યારે આ રો ફિક્સ જ રહે છે, ફર્સ્ટ ટુ ફર્સ્ટ, ફર્સ્ટ ટુ સેકન્ડ, ફર્સ્ટ ટુ થર્ડ. ધેટ્સ વાય આપણા માટે આ પહેલા જે કોમન હોય આ સાઈડ લખવા પડશે, કારણ કે ફિક્સ રહી છે, ત્રણેયમાં આવવાનું છે. નાવ આ સાઈડ જોઈએ. હવે પહેલી રો ને પહેલા રો સાથે મલ્ટીપ્લાય કરો તો આ મળવું જોઈએ. તો જો a1 કોની સાથે મલ્ટીપ્લાય થવો જોઈએ? આલ્ફા 1 સાથે, પ્લસ b1 કોની સાથે થવો જોઈએ? બીટા 1 સાથે, પ્લસ c1 કોની સાથે થવો જોઈએ? ગામા 1. તો જો પહેલી રો ને પહેલી રો સાથે મલ્ટીપ્લાય કરો એટલે આ મળી ગયું. હવે પહેલી રો ને બીજી રો સાથે મલ્ટીપ્લાય કરો તો આ મળવું જોઈએ. તો જો આમાં a1 કોની સાથે છે? આલ્ફા 2 સાથે, b1 બીટા 2 સાથે, c1 ગામા 2 સાથે. તો આ બીજો એલિમેન્ટ મળી ગયો. આને આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે આ મળશે બીજો એલિમેન્ટ. હવે આને આની સાથે મલ્ટીપ્લાય કરશો ફર્સ્ટ ટુ થર્ડ તો આ થર્ડ એલિમેન્ટ મળવો જોઈએ. તો a1 કોની સાથે છે? આલ્ફા સાથે છે. b1 કોની સાથે છે? બીટા 3 સાથે છે. c1 કોની સાથે છે? તો કે ગામા 3 સાથે છે. સો ધેટ્સ વાય આપણને જો સેકન્ડ ડિટરમિનન્ટમાં તો આની એક જ રો મળી, ત્યાંની ત્રણ રો મળી જશે. બીકોઝ આપણને ખબર છે કે આની ફર્સ્ટ રો જ્યારે બી એક લઈએ તો આ ત્રણ સાથે મલ્ટીપ્લાય થાય. તો આની ફર્સ્ટ રો તો ત્રણ એલિમેન્ટમાં આવવાની જ છે. તો આપણે શું આઈડિયા યુઝ કર્યો કે જે એલિમેન્ટ જે છે, જે ડિજિટ યા એલિમેન્ટ જે બી આપ્યું હોય એ કોમન હશે ત્રણેયમાં. તો જે બી ટર્મ કોમન છે એને તમારે ફર્સ્ટમાં લખવાનું અને એની સાથે મલ્ટીપ્લાય થયેલા છે એને પછી તમારે 1 બાય 1 જોતું જવાનું. પહેલા ત્રણેયમાં કોમન હતા એ લખી દીધા, પછી 1 બાય 1 ચેક કરતું જવાનું, જેમ મેં કર્યું કે આને કોની સાથે મલ્ટીપ્લાય કરીએ તો આ મળે. તો એ રીતે આને કોની સાથે મલ્ટીપ્લાય કરીએ તો આ સેકન્ડ એલિમેન્ટ મળે. પછી આ ફર્સ્ટ ટુ થર્ડ ને કઈ રીતે મલ્ટીપ્લાય કરીએ કે જેથી આ મળે. નાઉ સેકન્ડમાં જોઈએ તો સેકન્ડ રો ને ફર્સ્ટ સાથે મલ્ટીપ્લાય કરીએ તો આ મળવું જોઈએ. તો કોણ છે? a2 b2 c2. તો જો આને આની સાથે મલ્ટીપ્લાય કરશો એટલે આ મળશે, આને આની સાથે મલ્ટીપ્લાય કરશો એટલે આ મળશે, આને આની સાથે મલ્ટીપ્લાય કરશો એટલે આ મળશે. હવે થર્ડ માં એ રીતે આને આની સાથે મલ્ટીપ્લાય કરશો થર્ડ ટુ ફર્સ્ટ, થર્ડ ટુ સેકન્ડ, થર્ડ ટુ થર્ડ એટલે આ ત્રીજી રો મળી જશે. તો આ રીતે જો આ બેનું મલ્ટીપ્લિકેશન તમે કરશો એટલે આ ઉપરનો ડિટરમિનન્ટ મળશે. હવે મેં હમણાં એ રીતે શું કામ કીધું કે તમે મલ્ટીપ્લિકેશન કોઈ બી વેમાં કરી શકો છો? ઓનલી બીકોઝ અગર લેટ્સ સે હું આને આ રીતે લખતે, માની લો હું આ રો ટુ કોલમ મલ્ટીપ્લાય કરું છું, મતલબ a1 b1 c1 આલ્ફા 1 બીટા 1 ગામા 1 એમ લખો, એના બદલે હું એમ લખતે આને આલ્ફા 2 બીટા 2 અને ગામા 2, આલ્ફા 3 બીટા 3 અને ગામા 3. તો હવે આ મેં શું કર્યું, આ રો ટુ કોલમ થઈ ગયું. આ શું હતું? રો ટુ રો હતું. બટ આ રો ટુ કોલમ છે ને, બીજો આ ડિટરમિનન્ટ અગર લઈએ તો આ રો ટુ કોલમ થાય, આ જે છે તો શું થાય? રો ટુ રો થાય. બટ અગર અહીંયા જોઈએ તો આપણને ખબર છે ડિટરમિનન્ટમાં પ્રોપર્ટી કે બધી રોને કરસ્પોન્ડિંગ કોલમમાં કન્વર્ટ કરો તો ડિટરમિનન્ટ વેલ્યુ વિલ નોટ બી ચેન્જ. તો અહીંયા બી એ જ કોન્સેપ્ટ યુઝ કર્યો અમે. જો તમે આને આ રીતે લખો કે આ રીતે, આ બેની ડિટરમિનન્ટ વેલ્યુ કેટલી છે? સેમ જ તો છે. મેં કર્યું છે શું? ખાલી આની દરેક રોને કરસ્પોન્ડિંગ કોલમમાં ચેન્જ કરી. જો આની દરેક રોને કરસ્પોન્ડિંગ કોલમમાં ચેન્જ કરો તો જવાબ સેમ રહેશે. ડિટરમિનન્ટ છે એટલા માટે આવું કરી શકીએ છીએ. મેટ્રિક્સ હોતે તો આવું નહીં થતું, બીકોઝ મેટ્રિક્સમાં તો ચેન્જ થઈ જાય, મેટ્રિક્સ બદલાઈ જાય તરત જ આવું થાય.
તો આમાં તો પ્રોપર્ટી છે આપણી પાસે ડિટરમિનન્ટમાં કે રો ટુ કોલમ ચેન્જ થાય તો બી વેલ્યુ ચેન્જ નહીં થાય, એટલા માટે આપણે આવું કરી શકીએ છીએ કે રો ટુ રો લખો તો બી કોઈ પ્રોબ્લેમ નથી, રો ટુ કોલમ લખો તો બી કોઈ પ્રોબ્લેમ નથી, અને કોલમ ટુ રો લખો તો બી આને બી તમે અગર કરસ્પોન્ડિંગ કોલમમાં કન્વર્ટ કરી દો તો બી ચાલે, તો કોલમ ટુ રો થઈ જશે તો બી કોઈ પ્રોબ્લેમ નથી. આપ શું કામ યુઝ કરી શકીએ છીએ? બીકોઝ every row converted into the corresponding column, then determinant value will not be changed, so that's why we can use that property. તો પ્રોડક્ટ ઓફ ડિટર્મિનન્ટ જે છે એ ખાસ આવડવું છે, બીકોઝ પ્રોડક્ટ ઓફ ડિટર્મિનન્ટ ઉપરથી એડવાન્સમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. એડવાન્સમાં આઈ થિંક રિસન્ટલી 2018-12 સીટમાં મોડ્યુલમાં તમને આપેલો છે લાસ્ટ ક્વેશ્ચન. મેં પેજ નંબરને એવું લખી દઈશ, એ તમારે જાતે ટ્રાય કરવાનો છે અને આવડવો જ જોઈએ આ શીખવાડ્યા પછી. તો ક્વેશ્ચન નંબર જે છે એ એક્ઝામ્પલ નંબર પેજ નંબર 55 ઉપર છે, મલ્ટિપલ કરેક્ટમાં સેકન્ડ નંબર ક્વેશ્ચન. એક્ઝામ્પલ પેજ નંબર 55 મલ્ટિપલ કરેક્ટ, એમાં સેકન્ડ નંબર ક્વેશ્ચન છે કે 1 + α² એ ટાઈપનું કંઈ આપ્યું છે. એ સવાલ જે છે એ તમારે સોલ્વ કરવાનો છે, મલ્ટિપલ કરેક્ટ વાળો છે. મેં અત્યારે કરાવું છું એના ટાઈપના, એટલે તમને ખબર પડી જશે. તો આ પ્રોડક્ટ ઓફ ડિટર્મિનન્ટ શું હતું એ ખબર પડી ગઈ. હવે એના ઉપરથી ક્વેશ્ચન જોઈએ આપણે. આને કઈ રીતે સ્પ્લિટ કર્યું તો એ લખી દેવાનું છે તમારે બુકમાં. A1 B1 C1, A2 B2 અને C2, A3 B3 એન્ડ C3 ઇન્ટુ અહીંયા β1 and gamma1, α2 β2 and gamma2, α3 β3 and gamma3. now ક્વેશ્ચન જોઈએ એટલે ખબર પડશે. હવે લેટ્સ સે એક્ઝામ્પલ નંબર 35 લઈએ. આ પ્રોડક્ટ ઓફ ડિટર્મિનન્ટ નો યુઝ શું છે એ અલ્ટિમેટલી કહેવા માંગે છે અહીંયા, કે પ્રોડક્ટ ઓફ ડિટર્મિનન્ટ ની જરૂરત શું કામ પડી? બીકોઝ કોઈ ડિટર્મિનન્ટ તમને એવા મળશે કે જેના ટર્મ જે છે બહુ મોટા હોય. લેટ્સ આ ડિટર્મિનન્ટ આપણે લીધો હતો, આના એક જ એલિમેન્ટમાં 3 ટર્મ આવેલા છે. તો ઘણી વખત એવું થશે કે ટર્મ મોટા હશે. હવે જો તમે આને જ્યારે સ્પ્લિટ કરશો, ધારો કે મારે આની વેલ્યુ ફાઇન્ડ કરવી છે આ ડિટર્મિનન્ટની, તો તમે જ્યારે આને સ્પ્લિટ કરશો ડિટર્મિનન્ટને, ત્યારે બહુ મોટા ટર્મ થશે અને કેલ્ક્યુલેશન બહુ કોમ્પ્લેક્સ થશે કે આ ઇન્ટુ પછી ક્રોસ મલ્ટિપ્લિકેશન, फिर आ इंटू क्रॉस मल्टीप्लिकेशन, फिर आ इंटू क्रॉस मल्टीप्लिकेशन, બહુ બધું કોમ્પ્લેક્સ કેલ્ક્યુલેશન થશે. ધેટ્સ વાય અગર બટ આને આપણે અગર બે ડિટરમિનન્ટમાં સ્પ્લિટ કરી દીધા હોત તો આપણને ઇઝીએસ્ટ લાગે. આ કોમ્પ્લેક્સ નહીં થાય અને આ કોમ્પ્લેક્સ નહીં થાય. આ બેનને કેલ્ક્યુલેશન કરશો તો કોમ્પ્લેક્સ નહીં થાય, પણ આ બહુ કોમ્પ્લેક્સ થશે કેલ્ક્યુલેશન. એટલા માટે પ્રોડક્ટ ઓફ ડિટરમિનન્ટ યુઝ થાય છે કે ઘણી વખત એને તમે બે ડિટરમિનન્ટમાં સ્પ્લિટ કરી દો તો એ ઇઝી થઈ જાય કેલ્ક્યુલેશનમાં. બીકોઝ એ ડિટરમિનન્ટ અગર તમે સ્પ્લિટ કરો તો કેલ્ક્યુલેશન બહુ કોમ્પ્લેક્સ થતું હોય. લેટ્સ સે ક્વેશ્ચન જોઈએ એટલે ખબર પડશે. 35 નંબરમાં આપેલું છે a1 alpha1 plus b1 beta1, a1 alpha2 plus b1 beta2, a1 alpha3. मतलब आज क्वेश्चन છે. મેં સેમ ટુ સેમ આમાં જ કરી દઉં છું, મેં બધું નથી લખતો ફરીથી, બીકોઝ જો આમાં ખાલી ચેન્જીસ શું છે 35 નંબરમાં કે આ છેલ્લું ટર્મ નથી આપેલું c1 gamma 1, બાકી બધું સેમ ટુ સેમ છે, તો મેં એમાં જ ચેન્જીસ કરી દઉં છું. 35 નંબર એક્ઝામ્પલ, બસ આ છેલ્લું ટર્મ જે છે ઓનલી નથી આપેલું, લાસ્ટ ટર્મ બે ટર્મ આપેલા છે. તો આ થઈ ગયું 35 નંબર એક્ઝામ્પલ. ઓનલી લાસ્ટ ટર્મ નથી આપ્યું, બાકી બે ટર્મ આપેલા છે. તો 35 નંબર એક્ઝામ્પલ આપ્યું છે. હવે આપણે આમાં જોઈ શકીએ છીએ, જો વન મોર થિંગ, જ્યારે બી તમે એક ડિટરમિનન્ટને બે ડિટરમિનન્ટમાં સ્પ્લિટ કરો તો એક વસ્તુ ધ્યાન રાખવી, એમાં ઓછામાં ઓછા 3 ટર્મ તો તમારે સ્પ્લિટ કરવા જ પડે. બીકોઝ આપણી પાસે એલિમેન્ટ કેટલા હોય છે? 3 એલિમેન્ટ હોય છે ને, 3x3 છે, તો બે 3x3 ના ડિટરમિનન્ટમાં સ્પ્લિટ થશે. તો પહેલો એલિમેન્ટ પહેલા સાથે, બીજો એલિમેન્ટ બીજા સાથે, ત્રીજો એલિમેન્ટ ત્રીજા સાથે. તો એવું નહીં જોવું કે અહીંયા તો બે જ એલિમેન્ટ આપ્યા છે, કઈ રીતે સ્પ્લિટ કરવું? તો ત્રીજો એલિમેન્ટ શું લેવાનો? 0, કે ભાઈ ત્રીજો એલિમેન્ટ કઈ નથી તો શું હશે? 0. એવી રીતે બધામાં.
તો અહીંયા જોઈએ તો લેટ્સ સે હમણાં મેં કીધું પહેલા તો શું ચેક કરવાનું કે ત્રણેય ફર્સ્ટ રો ને અગર જોઈએ તો એમાં કોણ ત્રણેયમાં કોમન છે, તો કે દર વખતે a1 b1 છે જ, તો a1 b1 લખી દેવાનું. છેલ્લો એલિમેન્ટ તો mp0 છે. નાઉ હવે ફર્સ્ટ ને ફર્સ્ટ સાથે મલ્ટીપ્લાય કરીએ તો આ મળવું જોઈએ, તો કોણ મૂકવું પડે, α1 β1, અને ત્રીજો એલિમેન્ટ તો 0 જ છે. હવે આને આની સાથે મલ્ટીપ્લાય કરીએ તો આ મળવું જોઈએ, તો α2 β2. હવે આને આની સાથે મલ્ટીપ્લાય કરીએ તો ત્રીજું મળવું જોઈએ, α3 β3. નાઉ અહીંયા a2 b2 0, a3 b3 0. ઓનલી ચેન્જીસ શું આવ્યો કે આપણે જે આની પહેલા મેં તમને એક્ઝામ્પલ આપ્યો હતો એમાં અહીંયા c1 c2 અને c3 હતું, અહીંયા ગામા 1 ગામા 2 ગામા 3 હતું. બટ અહીંયા ત્રીજું ટર્મ જ એલિમિનેટ ત્યાં રિમૂવ કરી દીધું છે, તો એની જગ્યાએ શું આવી જશે 0. ત્રીજું ટર્મ કંઈ નથી તો શું આવી શકે 0. તો જો ફર્સ્ટ ને ફર્સ્ટ સાથે મલ્ટીપ્લાય કરવા મળશે, ફર્સ્ટ ને સેકન્ડ, ફર્સ્ટ ને થર્ડ, એટલે પહેલી રો કમ્પ્લીટ. એવી રીતે સેકન્ડ રો ને કોન્સ્ટન્ટ રાખીને ત્રણેય સાથે, થર્ડ રો ને કોન્સ્ટન્ટ રાખીને ત્રણેય સાથે મલ્ટીપ્લાય કરશો એટલે થર્ડ રો મળશે. હવે અહીંયાથી જો તમને ડાયરેક્ટ ખબર પડી જાય છે કે આની વેલ્યુ કેટલી થશે, તો કે પહેલા ડિટરમિનન્ટની વેલ્યુ 0 બીકોઝ થર્ડ કોલમ 0 છે, આ બી થર્ડ કોલમ 0 છે. તો તમને અહીંયા જો આને તમે પ્રોડક્ટ ઓફ ડિટરમિનન્ટનો કોન્સેપ્ટ યુઝ કર્યો, બે ડિટરમિનન્ટમાં સ્પ્લિટ કરી દીધું, તો તમને ઇઝીલી એક જ લાઇનમાં 0 જવાબ મળી ગયો. બટ તમે આ ડિટરમિનન્ટને જો તો તમને ખબર નહીં પડે આનો જવાબ 0 છે. આ ડિટરમિનન્ટને તમે જોતા તમને આઈડિયા નહીં આવે કે આનો જવાબ 0 આવશે. બટ આને આપણે સ્પ્લિટ કરી દીધા તો ડાયરેક્ટ આપણને મળી ગયો આન્સર 0 છે. અગર તમે આને કેલ્ક્યુલેશન કરવા બેસશો કે આ એલિમેન્ટ ઇન્ટુ ક્રોસ મલ્ટિપ્લિકેશન આપણી જનરલ મેથડથી, તો બહુ કોમ્પ્લેક્સ કેલ્ક્યુલેશન થશે. એટલા માટે પ્રોડક્ટ ઓફ ડિટરમિનન્ટનો કોન્સેપ્ટ યુઝ કરવામાં આવે છે કે કેલ્ક્યુલેશન જે છે કોમ્પ્લેક્સ નહીં થાય અને આપણને શોર્ટ કેલ્ક્યુલેશનમાં આ જે આવા બિગ ડિટરમિનન્ટ હોય છે, જે બિગ ટર્મ હોય છે અંદર વધારે કોમ્પ્લેક્સ કેલ્ક્યુલેશનવાળા, તો ઇઝીલી આપણે સોલ્વ કરી શકીએ. નાઉ 36 number example. In 36 number example given that 1 x and x square, x square and 1, then after x square 1 and x and is equal to 3, that is given, and we want to find the value of x cube minus 1 0, then after x minus x power 4 0, x minus x power 4, x cube minus 1, x minus x power 4, x cube minus 1 and 0. Now here we can see that we want to find that determinant value, and that determinant value that is given is equal to 3. So here we can see that one thing, what is the cofactor of 1? 1 નો cofactor શું થશે? x cube minus 1, તો જો અહીંયા લખ્યું છે x cube minus 1, x નો cofactor જોઈએ શું થાય? x into x, x square minus x square 0. આ ચાર પોઝિશન માઇનસ વાળી છે, ધ્યાન રાખો. ધેન આફ્ટર આનો કોફેક્ટર જોઈએ તો x minus x power 4, તો જો અહીંયા આપ્યું છે. એનો મતલબ શું થઈ ગયો, મેં તમને લાસ્ટ લેક્ચરમાં ભણાવ્યું હતું કે કોઈ ડિટરમિનન્ટ ડેલ્ટા હોય એના કોફેક્ટરથી બનેલો ડિટરમિનન્ટ હોય, એની વેલ્યુ હંમેશા કેવી હોય? ડેલ્ટા પાવર n minus 1. મેં તમને લાસ્ટ લેક્ચરમાં પ્રૂવ કરીને બતાવ્યું હતું કે કોઈ ડિટરમિનન્ટ ડેલ્ટા છે, આપણે ત્યાં ડેલ્ટા ડેશ લીધો હતો આને, કે જે કોફેક્ટરથી બન્યો છે. તો કોઈ ડિટરમિનન્ટ ડેલ્ટા એના કોફેક્ટરથી બનતો ડિટરમિનન્ટ ડેલ્ટા ડેશ હોય તો ડેલ્ટા ડેશની વેલ્યુ શું હોય? ડેલ્ટા પાવર n minus 1 હોય. તો આપણે અહીંયા શું લખી શકીએ કે આની વેલ્યુ શું હશે? આ ડેલ્ટાની વેલ્યુ 3 આપેલી છે આપણા આના કેસમાં, તો 3 પાવર n minus 1. n મતલબ ઓર્ડર હતો, ઓર્ડર અહીંયા કેટલો છે? 3 છે, તો 3 પાવર 2 એટલે કેટલા થાય? 9. ડાયરેક્ટલી ખબર પડી જશે. પણ આ ઓબ્ઝર્વેશન આવશે તો, એટલા માટે મેં કાલે એ પોઈન્ટ લખાવ્યો હતો કે તમને આ ઓબ્ઝર્વેશન ઘણી વખત આવવું જોઈએ સવાલમાં. ડાયરેક્ટ તમે અહીંયા સ્પ્લિટ કરવા બેસશો બધું તો લોંગ કેલ્ક્યુલેશન થશે. તો એમાંથી ખબર, અહીંયા તો તમે ડાયરેક્ટ સ્પ્લિટ કરશો, તમારે શું કરવું પડશે? પહેલા આને સ્પ્લિટ કરીને x ની વેલ્યુ ફાઇન્ડ કરવી પડે, જે x ની વેલ્યુ મળે એ આમાં પુટ કરશો ત્યારે જવાબ મળશે. બહુ લોંગ કેલ્ક્યુલેશન થશે વધારે પડતું. બટ આ ઓબ્ઝર્વેશન તમને આવી જશે તો એક જ લાઈનમાં આન્સર આવી જશે કે આ ડિટરમિનન્ટ આના કોફેક્ટરથી બનેલો છે, અને કોફેક્ટરથી બનતા ડિટરમિનન્ટની વેલ્યુ કેટલી હોય? ડેલ્ટા પાવર n minus 1, 3 power 3 minus 1, so that's why 9. चलिए नेक्स्ट एग्जांपल જોઈએ 37 नंबर. example that is important. In that example
37 નંબર એક્ઝામ્પલ જે છે એ મેં તમને હમણાં એડવાન્સ તો પહેલો દાખલો કરવાનું કીધું 55 નંબરનો પેજ ઉપર, એના જેવો જ છે. મેં તમને આ 37 નંબર શીખવાડું એટલે તમને એ એડવાન્સનો દાખલો આવડવો જોઈએ, સોલ્વ થવો જોઈએ. અગર એડવાન્સનો દાખલો અને જવાબ નથી આવતો તો આપણે કંઈ સમજવું આપણામાં હજી કે ભૂલ થાય છે પ્રોડક્ટ ઓફ ડિટરમિનન્ટ કોન્સેપ્ટમાં. 37 નંબરનો જ સેમ ટુ સેમ એના જ રિલેટેડ આપેલો છે એ સવાલ. તો 37 નંબર મેં ગણાવું છું, એડવાન્સનો દાખલો સોલ્વ થવો જોઈએ. 37 નંબરમાં આપ્યું છે ફોર ABC XYZ belongs to R if delta 1 is equal to delta 1 that is given a minus x whole square, then after b minus x whole square, c minus x whole square, then a minus y whole square, b minus y whole square, c minus y whole square, then after a minus z whole square, b minus z whole square and c minus z whole square. That is delta 1. And we want to prove that when delta 2 is also given, we want to prove that delta 1 is equal to delta 2. So that question first you try by yourself, then I will solve it in the next lecture.